નમસ્કાર. બનાસની બેન ગેનીબેનની એક મોટી ભૂલ ખીલવશે વાવ અને થરાદમાં કમળનું ફૂલ. ગેનીબેનની એક ચાલ પર હવે સવાલ થઈ રહ્યા છે. શું આ ચાલ પંજાને ભારે પડવાની છે? આ તમામ સવાલોના જવાબ આજે સમજીશું વાવ અને થરાદથી. ઉત્તર ગુજરાત, જ્યાં કોંગ્રેસ ખૂબ મજબૂત સ્થિતિમાં છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓને જોઈએ તો ત્યાં આમ આદમી પાર્ટીની ફાવર છે, પરંતુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જ્યાં કોંગ્રેસ ખૂબ મજબૂત સ્થિતિમાં છે, ત્યાં કોંગ્રેસ કઈ ભૂલ કરી રહી છે તેની આજે આપણે ચર્ચા કરવાના છે અને ચર્ચા વાવ થરાદમાં જઈને અટકવાની છે. શરૂઆત કરીએ વાવ થરાદ, જે બનાસકાંઠામાંથી અલગ જિલ્લો બનાવવામાં આવ્યો ને ત્યારબાદ ભાજપે કેવી રીતે રણનીતિ કરીને પોતાને મજબૂત કરી છે. તો કોંગ્રેસ જે પહેલાંથી ત્યાં ખૂબ મજબૂત હતી તે હવે ત્યાં પોતાના જે સંગઠન છે તેને નબળું પાડવાની કોશિશ છે કે ચાલ છે તેની આજે વાત કરવી છે. હજી સરળતાથી કહું તો ભાજપ જે છે તેણે વાવ થરાદ જિલ્લો અલગ બન્યો ત્યારે જિલ્લાની કમાન સોંપી દીધી છે ડૉક્ટર નરેશ ઠાકોરને, જે ઠાકોર સમાજમાંથી આવે છે, અને બનાસકાંઠાની જિલ્લાની કમાન સોંપી દીધી છે કીર્તિસિંહ વાઘેલાને, જે ક્ષત્રિય સમાજમાંથી આવે છે. હવે આપણે જઈએ કોંગ્રેસ પાસે. તો કોંગ્રેસના વાવ થરાદના જિલ્લાના પ્રમુખ કોણ છે? તમે ઘણું બધું વિચારીને કદાચ જવાબ આપી શકો છો કે ગુલાબસિંહ રાજપૂત અત્યારે વાવ થરાદ જિલ્લાની પણ કમાન સંભાળી રહ્યા છે. તો પછી સવાલ થાય કે બનાસકાંઠામાં કોણ અત્યારે જોઈ રહ્યું છે? તો ત્યારે પણ તમને જવાબ એ જ મળે કે ગુલાબસિંહ રાજપૂત જ છે, જેઓ અત્યારે બનાસકાંઠા જિલ્લાની પણ કમાન સંભાળી રહ્યા છે. ટૂંકમાં તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે આપણે કયા વિષય પર વાત કરી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે અત્યારે માગી રહ્યા છે કે અમને વાવ થરાદ જિલ્લા માટે એક અલગ પ્રમુખ આપવામાં આવે, અને તે પણ જો ઠાકોર સમાજમાંથી હોય તો આપણા કોંગ્રેસના જેટલા પણ વોટર્સ છે તેઓ આપણી સાથે વધારે મજબૂતાઈથી જોડાઈ રહેશે. પણ તેવું હજી સુધી થયું નથી. જોકે કોંગ્રેસે વાવ તાલુકા માટે અને થરાદ તાલુકા માટે બંને માટે અલગ અલગ નેતાઓને ચૂંટી લીધા છે, પરંતુ હજી સુધી જિલ્લાના નેતાની હજી સુધી કોઈ વરણી કરવામાં આવી નથી. તેના કારણે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે આવવાની છે, જેના પડઘમ વાગી ગયા છે, ત્યારે ખૂબ મોટા ગાબડા પડવાની શક્યતા છે. સ્વરૂપજી ઠાકોર, જેઓ 2024માં ગુલાબસિંહ રાજપૂતને હરાવીને જે રીતે જીત્યા હતા, તેઓ હજી પણ પોતાનો ભગવો જે છે તે લહેરાવી રહ્યા છે. અને થોડા સમય પહેલાં જ ભાભર તાલુકાના ખૂબ મોટા શહેરના અને તાલુકાના જે નેતાઓ હતા, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હતા, ખૂબ જાણીતા નેતા હતા, તેમને અત્યારે ભાજપમાં લઈ આવ્યા છે. અને આવી રીતે તેમણે વાવ થરાદમાં ગાબડું પાડ્યું છે. આ બીજી તરફ જોવા જઈએ તો એવું નથી કે કોંગ્રેસ પાસે કોઈ મજબૂત ચહેરો નથી. ગેનીબેન ખૂબ મજબૂત ચહેરો છે બનાસકાંઠા અને વાવ થરાદ તાલુકામાં પણ. તેમના ખૂબ નજીકના કહેવાતા ગુલાબસિંહ રાજપૂતને જ અત્યારે વાવ થરાદની કમાન સોંપવામાં આવી છે. વિશ્લેષકો તો એવું કહી રહ્યા છે કે અત્યારે ખૂબ ચર્ચામાં રહેલા ઠાકરસિંહ રબારીને જો વાવ થરાદની બેઠકની જે છે તે કમાન સંભાળવામાં આવે તો કોંગ્રેસ પાસે ખૂબ મજબૂત વોટર્સ તો આવશે જ, સાથે એક મજબૂત ચહેરો પણ જોવા મળશે. પરંતુ 2024માં જે ઇલેક્શન સમયથી ઠાકરસિંહ રબારીને સાઇડલાઇન કરવામાં આવ્યા છે તે શું હજી પણ ચાલુ રહેશે, તેવો પણ એક સવાલ આપણી સામે છે. ટૂંકમાં હવે માસ્ટર સ્ટ્રોકની વાત કરીએ તો ગુલાબસિંહ રાજપૂત, જેવો ખૂબ મજબૂત ચહેરો છે જ છે, તેને બનાસકાંઠાની સાથે સાથે વાવ થરાદની પણ ની અંદર પણ તેમને એક મજબૂત ચહેરો બનાવવાની કોશિશ અહીં જોવા મળી રહી છે. સાથે સાથે એ પણ છે કે ગેનીબેન ઠાકોર, જે અત્યારે બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લા બધામાં ખૂબ પ્રખ્યાત છે, જો આ રીતે ન કરવામાં આવે ને વધુ એક નેતાનો ઉદય થાય તો કદાચ કોંગ્રેસને વધારે એવી તકલીફ પડી શકે છે આગળ જતાં, તેવું પણ વિશ્લેષકોનું કહેવું છે. ખેર, અત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી ગઈ છે. થોડા સમયમાં ઉત્તર ગુજરાતમાં, બનાસકાંઠામાં પણ વધારે રંગ જોવા મળશે, અને ત્યારે જોવું રહ્યું કે ગેનીબેનમાં માસ્ટર સ્ટ્રોક હતો કે ખૂબ મોટી ભૂલ હતી કે જેમણે વાવ થરાદમાં જિલ્લાના પ્રમુખ જ હજી સુધી અલગ નથી પાડ્યા. આ બાબતે તમારું શું કહેવું છે તે તમે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. ધન્યવાદ.